નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં એલોન મસ્ક માટે ડોનાલ્ડ ટ્રમ્પ પનોતી સાબિત થયા। આના વિશે વિગતથી જાણી તો અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્ક માટે ડોનાલ્ડ ટ્રમ્પ પનોતી સાબિત થઈ રહ્યા છે, કેમ કે જ્યારથી ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે ત્યારથી તેમણે લીધેલા નિર્ણયોને કારણે એલોન મસ્કને $94 અબજ છૂનો લાગી ચૂક્યો છે। કહેવાય છે કે જ્યારે દોસ્ત ઊંચા હોદ્દા પર પહોંચી જશે તે પછી તેના નજીકના લોકોને ફાયદો થતો હોય છે, પરંતુ એલોન મસ્ક સાથે ઊંધું થયું છે। ટ્રમ્પના આવવાથી તેમની સંપત્તિ સતત ઘટી રહી છે। એના પછીના અગત્યના સમાચારમાં 1000 લોકોના મોતની પુષ્ટિ। આના વિશે વિગતથી વાત કરીએ તો મ્યાનમારની સરકારે ઓછામાં ઓછા 1000થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 2300થી વધુ લોકો ઘાયલ થયા છે, તો બીજી તરફ થાઇલેન્ડમાં 10 લોકોના મોત થયા છે। આ રીતે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એટલે કે છેલ્લે મળેલી માહિતી અનુસાર 156 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ 200 વર્ષમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે, જ્યારે તબાહીને કારણે મ્યાનમારના 6 રાજ્યો અને સમગ્ર થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી છે। એના પછીના મહત્વના સમાચારમાં એસટી બસના ભાડામાં વધારો। આના વિશે વિગતથી જાણી તો એસટી નિગમ દ્વારા 29 માર્ચ 2025થી ફરીથી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। 28 માર્ચ 2025ની મધરાતથી એટલે કે 29 માર્ચ 2025ની રાત્રે 12 વાગ્યાથી 10% ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેમાં માત્ર ₹1 થી ₹4 સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। એના પછીના અગત્યના સમાચારમાં હવે ટ્રમ્પની નજર દવાઓ પર। આના વિશે વિગતથી વાત કરીએ તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ વ્યવસાયો પર ટેરિફ લાદવાની યોજના ધરાવે છે। જો કે તેમણે સમય અથવા દરો વિશે વિગતો આપી નથી। ટ્રમ્પે કહ્યું કે તેઓ એવા દેશો સાથે સોદા કરવા માટે ખુલ્લા છે જે યુએસ ટેરિફ ટાળવા માંગે છે, પરંતુ કોઈપણ કરાર ત્યારે જ થશે જ્યારે તેમના વહીવટીતંત્રે પારસ્પરિક ટેરિફ લાદ્યો હોય। એના પછીના મહત્વના સમાચારમાં વકફ બિલ પર અમિત શાહનું મોટું નિવેદન। આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે સંસદના વર્તમાન સત્રમાં વકફ સુધારા બિલ ફરીથી રજૂ કરવામાં આવશે। આ બિલ ઓગસ્ટ 2024માં જેપીસીને મોકલવામાં આવ્યું હતું। અમિત શાહે કહ્યું કે કોઈએ આ કાયદાથી ડરવાની જરૂર નથી। સરકાર બંધારણના દાયરામાં રહીને આ સુધારો કરી રહી છે। તે જ સમયે તેના વિરોધ પર તેમણે કહ્યું કે વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે। આનાથી કોઈ પણ મુસ્લિમોના અધિકારો પર પ્રતિબંધ નહીં આવે। એના પછીના અગત્યના સમાચારમાં પીએમ મોદી ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ છે। ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરી તેમને ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ અને મહાન મિત્ર ગણાવ્યા હતા। ન્યૂ જર્સી માટે યુએસ એટર્ની એલિના હુબાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી અને તેમને એક મહાન વડાપ્રધાન ગણાવ્યા છે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મોકલી। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત સરકારે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી છે। ભારતીય વાયુસેનાના C-130J વિમાને ઇન્ડિયન એરફોર્સ સ્ટેશનથી મ્યાનમાર માટે ઉડાન ભરી હતી। 15 ટન રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, તાબડા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ, સૌર લેમ્પ, જનરેટર સેટ અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે। મોડી રાતે મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી। એના પછીના અગત્યના સમાચારમાં બંગાળમાં કોમી હિંસા, ઇન્ટરનેટ બંધ, 34 લોકોની ધરપકડ। આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબારીમાં થયેલી કોમી હિંસા બાદ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે। કોલકાતા હાઈકોર્ટે હિંસા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પાસેથી 3 એપ્રિલ સુધીમાં રિપોર્ટ માંગ્યો છે। 27મી માર્ચે મુસ્લિમોએ 26મી માર્ચે મસ્જિદની સામે કાઢવામાં આવેલા સરઘસનો વિરોધ કર્યો હતો। ટોળાએ હિન્દુઓની દુકાનો, ઘરો અને વાહનો પર હુમલો કર્યો હતો। પોલીસે 34 લોકોની ધરપકડ કરી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ। આના વિશે વિગતથી જાણીએ તો શુક્રવારે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા। ભારે પવનને કારણે શ્રીનગર એરપોર્ટથી 19 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા અને કરા પડી શકે છે। મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વરસાદની શક્યતા છે। પૂર્વીય રાજ્યોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે।
એના પછીના અગત્યના સમાચારમાં 1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઉપાડ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈ જણાવ્યું હતું કે 1 મે 2025થી જો ગ્રાહકો માસિક મફત વ્યવહાર મર્યાદા ઓળંગે છે તો તેમને દરેક વ્યવહાર માટે વધારાના ₹2 ચૂકવવા પડશે. જોકે હાલમાં બેંકો મફત વ્યવહાર મર્યાદા ઓળંગવા પર ₹21 વસૂલ કરે છે, પરંતુ 1 મેથી ચાર્જ વધીને ₹23 થઈ જશે. આ ઉપરાંત બેલેન્સ પૂછપરછ માટે ફીમાં ₹1 વધારો કરવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં હવે અફઘાનિસ્તાનમાં ભૂકંપ. આના વિશે વિગતથી જાણીએ તો મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી થયેલા વિનાશ બાદ હવે અફઘાનિસ્તાનની ધરતી હચમચી ગઈ હતી. અફઘાનિસ્તાનમાં 29 માર્ચના રોજ સવારે 4:51 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. જોકે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર 221 કિલોમીટર ઊંડે હતું. આ ભૂકંપ પછી ઘરમાં રાખેલી વસ્તુઓ ધ્રુજવા લાગી હતી. લોકો ડરથી પોતાના ઘરો છોડીને ભાગવા પણ લાગ્યા હતા. જોકે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 1 એપ્રિલથી આ ટોલ પ્લાઝા પર ચૂકવવો પડશે વધુ ટેક્સ. આના વિશે વિગતથી જાણીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરીનો ટોલ ટેક્સ 5 થી લઈને ₹25 સુધી વધારી દેવાયો છે. પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરાયો છે, જે 31 માર્ચ 2025ની મધરાત્રે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. જેમાં નાની ગાડીઓ પર ₹5, લાઇટ કોમર્શિયલ વ્હીકલ મિની બસ માટે ₹10 તથા ટ્રક અને બસ માટે ₹20 વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કાશીમાં નવરાત્રી દરમિયાન નોનવેજ નહીં મળે. આના વિશે વિગતથી જાણીએ તો ધાર્મિક નગરી કાશીમાં નવરાત્રી પર નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મોડી સાંજ સુધી ચાલેલી મહાનગરપાલિકાની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર નવરાત્રી દરમિયાન કાશીમાં મટન, ચિકન અને માછલીની દુકાનો બંધ રહેશે. નવરાત્રીનો તહેવાર 30મી માર્ચથી 6ઠી એપ્રિલ સુધી છે. 31મી માર્ચે આવતી ઈદ પર પણ નોનવેજની દુકાનો બંધ રહેશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે ₹705 કરોડ મંજૂર કર્યા છે. ઈડરથી બડોલી સુધી 14 કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકારે ₹705 કરોડ મંજૂર થયા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગેની જાહેરાત કરી હતી. આ 4 લેન બાયપાસ બનવાથી ઈડરમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મહેસાણા તેમજ શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સરળ બનશે. એના પછીના મહત્વના સમાચારમાં રેસ્ટોરન્ટ માલિકો બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલ કરી શકે નહીં. હાઈકોર્ટના નિર્ણય વિશે વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે રેસ્ટોરાં ફૂડ બિલમાં ફરજિયાતપણે સર્વિસ ચાર્જ લાદી શકે નહીં, કારણ કે તે ગ્રાહક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPAની માર્ગદર્શિકાની માન્યતાને સમર્થન આપ્યું હતું, જેમાં રેસ્ટોરન્ટ માલિકોને બિલ પર સર્વિસ ચાર્જ ન વસૂલવા જણાવવામાં આવ્યું હતું. એના પછીના અગત્યના સમાચારમાં મમતા બેનર્જીની યુકે યાત્રા પર વિવાદ. આના વિશે વિગતથી વાત કરીએ તો ભાજપના નેતા સંજય જયસ્વાલે મમતા બેનર્જી પર વિપક્ષી નેતા રાહુલ ગાંધીની જેમ ભારત વિરોધી એજન્ડા સાથે વિદેશ જવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજનીતિ બાંગ્લાદેશોને બંગાળમાં પ્રવેશવા અને આધાર કાર્ડ કેવી રીતે મેળવવાની મંજૂરી આપવી તેના પર આધારિત છે. સંજય જયસ્વાલે યુકેમાં મમતા બેનર્જીની કાર્યવાહીને તેમના ભારત વિરોધી હોવાના પુરાવા તરીકે ગણાવ્યા હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્રાચીન દ્વારકાના વારસાને ઉજાગર કરાશે. આના વિશે વિગતથી વાત કરીએ તો આવનારા સમયમાં પ્રાચીન દ્વારકાનો વારસા ઉજાગર થશે. દ્વારકા અને બેટ દ્વારકામાં 3 ટીમો દ્વારા સઘન સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. વિભાગના વડાએ જણાવ્યું કે પ્રાચીન દ્વારકાના વારસાને ઉજાગર કરવા માટે દ્વારકા બેટ દ્વારકામાં સઘન સંશોધન શરૂ કરવામાં આવ્યું છે, જેના માટે અંડર વોટર આર્કિયોલોજી વિંગની રચના પણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ગોમતી નદીના મુખ પાસે ડાઇવિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ હવે જાહેર રજા. આના વિશે વિગતથી વાત કરીએ તો મોદી સરકારે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં જાહેર રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરનારા બંધારણના ઘડવૈયા આપણા બાબા સાહેબ પૂજ્ય ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ પર જાહેર રજા રહેશે. આ નિર્ણય લઈને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રની લાગણીઓનું સન્માન કર્યું છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારત 156 પ્રચંડ હેલિકોપ્ટર ખરીદશે. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી ડીલને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન અને ચીનની સરહદો પહાડી પણ હોવાથી ત્યાં આ હેલિકોપ્ટર વધુ કામ આવશે. એના પછીના અગત્યના સમાચારમાં વલસાડી હાફૂસને જીઆઈ ટેગ આપવા પિયુષ ગોયલને રજૂઆત. આના વિશે વિગતથી જાણી તો કેરીઓના રાજા વલસાડી હાફૂસ કેરી દેશભરમાં પ્રખ્યાત થઈ રહી છે. વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે માંગ કરી છે કે વલસાડી હાફૂસ કેરીને જીઆઈ ટેગ અપાવવામાં આવે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ અંગે સકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ લાવવાની ખાતરી સાંસદને આપી હતી. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે અગાઉ વલસાડ જિલ્લાના ખેડૂત મિત્રોએ આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆતો પણ કરી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં વડનગરમાંથી મળી આવેલા 1000 વર્ષ જૂના કંકાલનો કરાયો ડીએનએ ટેસ્ટ. આના વિશે વિગતથી જાણી તો મહેસાણા જિલ્લાના વડનગરમાંથી યોગ મુદ્રામાં મળી આવેલા કંકાલનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1000 વર્ષ જૂનું પ્રાચીન કંકાલ મળી આવ્યું હતું, જેના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લખનૌના ડોક્ટર નીરજ રાયે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં લખનૌથી આવેલા કંકાલના રિપોર્ટમાં વ્યક્તિએ જીવતા સમાધિ લીધી હોવાનો ખુલાસો થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર. આના વિશે વિગતથી જાણી તો આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના 8 કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠને 28મી માર્ચે 8 કેસની પુષ્ટિ કરી હતી. સંગઠને ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું કે આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસો નોંધાતા તકેદારીના પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વાયરસના કારણે 6 લાખથી વધુ મુરગીઓના મોત થયાના સમાચાર આવ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બીસીસીઆઈએ સ્પિન બોલિંગ કોચ માટે અરજીઓ મંગાવી. આના વિશે વિગતથી જાણીએ તો બીસીસીઆઈએ શુક્રવાર 28મી માર્ચે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે સ્પિન બોલિંગ કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી. આ પદ માટે કોણ અરજી કરી શકે છે તેની માહિતી પણ બીસીસીઆઈએ આપી છે. સ્પિન બોલિંગ કોચ સેન્ટર ઓફ એક્સલન્સના વડા સાથે મળીને કોચિંગ કાર્યક્રમો અને પ્રદર્શન દેખરેખ માટે યોજનાઓ વિકસાવવા માટે કામ કરશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10મી એપ્રિલ 2025 છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સરકાર આપશે ₹3.75 લાખની સબસિડી. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે, કારણ કે વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ આપવામાં આવતી લોનની રકમમાં વર્ષ 2025-26થી વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્ય સરકાર વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ ₹3.75 લાખની સબસિડી આપશે. મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1,03,138 લાભાર્થીઓને ₹3,295.40 કરોડની લોન આપવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં શિક્ષણ મંત્રીનું ફેસબુક એકાઉન્ટ બન્યું. આના વિશે વિગતથી જાણી તો રાજ્યમાં સાયબર ક્રાઇમના કેસમાં વધારો થઈ રહ્યો છે. હવે એવું બન્યું છે કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કોઈ ઈસમે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે. ફેક એકાઉન્ટ બન્યું હોવાથી તેમણે ફેસબુક પોસ્ટ કરીને ફેક આઈડી પરથી રિક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે. પ્રફુલ પાનસેરિયાએ સાયબર ક્રાઇમમાં FIR નોંધાવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. મોદી સરકારે તહેવાર પહેલા મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં એટલે કે DAમાં 2% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53%થી વધીને 55% થશે. પેન્શન ધારકોને મોંઘવારી રાહત 53%થી વધીને 55% થશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલા વધારો થશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કિલો લીંબુના ભાવ ₹200 સુધી પહોંચ્યા. આના વિશે વિગતથી જાણી તો ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં પણ ભારે વધારો થયો હતો. એક જ માસમાં કિલો લીંબુના ભાવ ₹200 સુધી પહોંચી ગયા છે. રાજ્યમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં પણ 90%નો તોતિંગ વધારો થયો છે. લીંબુની અછત સામે ભાવ ₹100થી વધીને ₹150થી ₹200 કિલો પહોંચી ગયો છે, જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પણ પડી રહેશે. અમદાવાદમાં લીંબુનો ભાવ ₹180થી ₹200 પ્રતિ કિલો છે. આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધારાની શક્યતા નહીવત છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગાઝિયાબાદમાં ટૂંક સમયમાં રામાયણ પાર્ક બનશે. આના વિશે વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશને વધુ સારું રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ યોગી સરકાર ખાસ કરીને ગાઝિયાબાદના વિકાસ અને વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાઓના નિર્માણ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રી યોગીના વિઝનને એક મિશન તરીકે ધ્યાનમાં લેતા ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી એપ્રિલ મહિનાથી રામાયણ પાર્ક, સંસ્કૃતિ દર્શન પાર્ક અને ગ્રીનવુડ પાર્કના નિર્માણ અને વિકાસ કાર્યની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. એના પછીના મહત્વના સમાચારમાં 1 એપ્રિલથી આવશ્યક દવાનો ભાવમાં વધારો થશે. આના વિશે વિગતથી જાણીએ તો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક જેવી દવાઓની કિંમતમાં 1.70% સુધીનો વધારો થઈ શકે છે. આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, જે દવાઓના ભાવને નિયંત્રિત કરે છે. આ પગલાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને રાહત મળશે, કારણ કે તેઓ ઉત્પાદનની વધતી કિંમતોનો સામનો કરી રહી હતી. જોકે આ ભાવ વધારો દર્દીઓ માટે નાણાકીય બોજ બની શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કેન્દ્ર સરકાર આગામી 6 મહિનામાં ₹8 લાખ કરોડનું દેવું લેશે. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2024ના પહેલા 6 મહિનામાં બજારમાંથી ₹8 લાખ કરોડ લોન લેશે. આ આખા વર્ષના લોન લક્ષ્યાંક એટલે કે 14.42 લાખ કરોડના 56% છે. નાણાકીય વર્ષ 2024માં જીડીપીના 4.4%ના રાજકીય કોષ ખાધના લક્ષ્યાંકને પૂરા કરવા આ નિર્ણય લેવાયો છે. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકાર દર અઠવાડિયે ₹10,000 કરોડના ગ્રીન બોન્ડ અને ₹19,000 કરોડના ટ્રેઝરી બિલ જારી કરશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગિરનાર આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી. આના વિશે વિગતથી જાણીએ તો ગિરનાર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 18%થી વધુનો વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત પછી આ આંકડો વધ્યો છે, કેમ કે ફક્ત એક જ મહિનામાં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ડબલ થઈ છે. આ બધાથી ગીરમાં ઘણા સ્થાનિકોની આવક પણ વધી છે. વડાપ્રધાન મોદી માર્ચ મહિનામાં 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમણે વહેલી સવારે સાસણગીરની મુલાકાત લીધી હતી. એના પછીના અગત્યના સમાચારમાં એમપીસી એટલે કે મોનેટરી પોલિસી કમિટીની બેઠક 7 થી 9 એપ્રિલ સુધી ચાલશે. આના વિશે વિગતથી જાણીએ તો નાણાકીય વર્ષ 2025-26માં આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની કુલ 6 બેઠકો યોજાશે. આમાંથી પહેલી બેઠક 7 થી 9 એપ્રિલ 2025 દરમિયાન યોજાશે. 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિમાં 3 સભ્યોની નિમણૂક આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે, જ્યારે 3 સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સમિતિ ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે નાણાકીય નીતિ ઘડવા ઉપરાંત મુખ્ય વ્યાજદરો નક્કી પણ કરે છે. એમપીસી રેપો રેટ પણ નક્કી કરે છે. એના પછીના અગત્યના સમાચારમાં આ રાજ્યમાં એકસાથે 10 લોકો HIV પોઝિટિવ થતા ચકચાર. આના વિશે વિગતથી જાણીએ તો કેરળના મલપ્પુરમ જિલ્લાના વાલંચેરી મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 10 લોકો HIV પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ લોકોને એક જ સોયથી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ 10 વ્યક્તિઓમાંથી 3 દેશના વિવિધ રાજ્યોના રહેવાસી છે, જ્યારે બાકીના 7 ફક્ત કેરળ રાજ્યના છે. આરોગ્ય વિભાગની તપાસમાં આ તમામ દવાનું ઇન્જેક્શન આપતા હતા. એક જ ઇન્જેક્શનની સિરીઝના કારણે દરેકને ચેપ લાગ્યો હતો. એના પછીના અગત્યના સમાચારમાં નાળિયેર તેલનો ભાવ વિક્રમની સપાટીએ. આના વિશે વિગતથી જાણીએ તો દેશમાં નાળિયેર એટલે કે શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો થવાને પગલે નાળિયેર તેલ એટલે કે કોકોનટ ઓઇલના ભાવ જે પહેલેથી જ ઊંચી સપાટી પર રહ્યા છે, તેમાં સતત વધારાને પગલે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે. તારીખ 27 માર્ચ 2025ના રોજ સૌરાષ્ટ્ર તેલ બજારમાં પ્રતિ 15 કિલો ડબ્બાએ નાળિયેર તેલમાં વધુ ₹100ના વધારા સાથે ₹3,900 થી ₹3,950ના સોદાના ભાવે પડ્યા હતા. સૂકા નાળિયેરની સાથે લીલા નાળિયેરના ભાવમાં પણ વધારો થયો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પુતિન મરી જશે. આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક મોટું નિવેદન આપ્યું છે. પેરિસમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં મૃત્યુ પામશે અને આ એક હકીકત છે. તેમના મૃત્યુ પછી બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવશે. ઝેલેન્સ્કીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે યુક્રેન અને રશિયા 30 દિવસ માટે ઉર્જા સ્થાપનો પર હુમલા બંધ કરવા માટે સંમત થયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં જીનેટિકલી મોડિફાઈડ ભૂંડના લીવરનું માનવમાં ટ્રાન્સપ્લાન્ટ. આના વિશે વિગતથી જાણીએ તો ચીનના ડોક્ટરોએ પહેલીવાર જીનેટિકલી મોડિફાઈડ ભૂંડના લીવરનું માનવમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. આ ટ્રાન્સપ્લાન્ટ બ્રેન્ડેડ વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. ડોક્ટરોનું આ પરાક્રમ ભવિષ્યમાં દર્દીઓની સારવારમાં મદદરૂપ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂંડને મનુષ્ય માટે શ્રેષ્ઠ અંગદાતા તરીકે જોવામાં આવે છે. અમેરિકન તબીબોએ તાજેતરમાં ભૂંડની કિડની અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મેળવી છે.
એના પછીના મહત્વના સમાચારમાં મારુતિ સુઝુકી નવા પ્લાન્ટની સ્થાપના માટે રૂપિયા 7,400 કરોડ રોકશે. આના વિશે વધુ વિગતથી જાણી તો ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. કંપનીએ હરિયાણાના ખરખોદામાં ત્રીજા પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે, જેમાં વાર્ષિક ધોરણે 2.5 લાખથી વધુ ગાડીઓનું ઉત્પાદન કરાશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે મારુતિ સુઝુકીના આ નવા પ્લાન્ટ માટે 7,410 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં 26/11 હુમલાના શહીદ તુકારામ ઓમ્બલેનું સ્મારક બનશે. આના વિશે વિગતથી જાણી તો મહારાષ્ટ્ર સરકારે 26/11ના આતંકી હુમલામાં શહીદ થયેલા મુંબઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેના સન્માનમાં સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે. આ સ્મારક સતારા જિલ્લામાં તેમના મૂળ ગામ કેદામ્બેમાં બનાવવામાં આવશે, જ્યાં તુકારામ ઓમ્બલેનો જન્મ થયો હતો. મહારાષ્ટ્ર સરકારે આ સ્મારકના નિર્માણ માટે 13.46 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. આના વિશે વધુ વિગતથી જાણી તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે દરેક ટુ વ્હીલર વાહનના વેચાણ સમયે ગ્રાહકને 2 સર્ટિફાઈડ હેલ્મેટ આપવા ફરજિયાત કરાશે. ટુ વ્હીલર હેલ્મેટ ઉત્પાદકોના સંગઠન THMA ના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું કે આ માત્ર એક નિયમ જ નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. હવે માર્ગ અકસ્માતોને અટકાવી શકાય છે. એના પછીના અગત્યના સમાચારમાં અમેરિકાની યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મના અભ્યાસક્રમ પર વિવાદ. આના વિશે વધુ વિગતથી જાણી તો અમેરિકામાં ફરી એકવાર હિન્દુ ફોબિયાનો મામલો સામે આવ્યો છે. ભારતે આ અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સામે ભેદભાવ અને હુમલા ચાલુ છે. હ્યુસ્ટન યુનિવર્સિટીમાં લીવડા હિન્દુ રિલિજિયન નામના કોર્સને લઈને વિવાદ ઊભો થયો છે. એક ભારતીય અમેરિકન વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે આ કોર્સ હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરે છે અને હિન્દુ ફોબિયા ફેલાવે છે. એના પછીના અગત્યના સમાચારમાં તિરુમાલા મંદિર ઉપરથી વિમાન પસાર થતા TTD અને ભક્તો ગુસ્સે. આના વિશે વધુ વિગતથી જાણી તો આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા મંદિર પ્રશાસને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને તિરુમાલા મંદિરને નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. જો કે ફરી એકવાર શ્રદ્ધાળુઓનો રોષ ફાટી નીકળ્યો છે. વાસ્તવમાં એક પ્લેન મંદિરની ઉપરથી પસાર થયું હતું, જેના પર ભક્તોએ વાંધો વ્યક્ત કર્યો. TTDએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને માંગણી કરી હતી કે તે સુનિશ્ચિત કરે કે વિમાન મંદિરની ઉપરથી ઉડે નહીં. ત્યારબાદના અગત્યના સમાચારમાં મુસ્લિમો ત્યારે સુરક્ષિત છે જ્યારે હિન્દુઓ સુરક્ષિત હશે. આના વિશે વધુ વિગતથી જાણી તો AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના મુસ્લિમો ખતરામાં છેના નિવેદન પર મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે મુસ્લિમો ખતરામાં નથી, તેમની એટલે કે અસદુદ્દીન ઓવૈસીના વોટ બેંકની રાજનીતિ જોખમમાં છે. જે દિવસે ભારતીય મુસ્લિમો તેમના પૂર્વજોને સમજી જશે તે દિવસે તેમનો સામાન બંધાઈ જશે. ભારતના મુસ્લિમોએ યાદ રાખવું જોઈએ કે જ્યારે હિન્દુઓ સુરક્ષિત હશે ત્યારે જ તેઓ સુરક્ષિત રહેશે. 1947 પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતનો ભાગ હતા. આ ઇતિહાસ છે. એના પછીના અગત્યના સમાચારમાં આ કામો 31 માર્ચ સુધીમાં પૂરા કરી લેજો. આના વિશે વિગતથી જાણી તો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં નાણાંનું રોકાણ કરી દો, કારણ કે આ યોજના 1 એપ્રિલ